હલો, હા ચકુબેન બોલો. સાંજે આવો છો? અચ્છા, રોકાવાના છો? કેટલા દિવસ? ઓકે. આજના બ્રેકિંગ ન્યૂઝમાં ચકુબેન રહેવા આવે છે વેકેશન કરવા, એટલે હવે તમારા ખિસ્સામાં પૈસા હશે જ તે. મારે મારા ભાઈના ઘેર જવાનું હોય ને તો બા ખુશ ના હોય, પણ ચકુબેન આવવાના હોય ને એટલે એમને કરોડોની લોટરી લાગી છે. અમથા તો તમારા ખાવામાં નખરા હોય છે, પણ આજ તમારી બહેન આવવાની છે એટલે જે બનાવશું એ ખાઈ જ લેશો. બા હમણાં મહિના પહેલા ચકુબેન આયા ત્યારે બેયના હાથમાં 500 આપ્યા હતા ને. હજુ સાડી બી આપવાની છે. એક સાસુ ઓછી હતી ત્યાં બીજી વેકેશન કરવા આવે છે, અને ત્રીજો જ છે અમાર ધણી. હવે ત્રણેય જણા મારું વેકેશન બગાડશે. શેનું બેડમિન્ટન લાવવાનું? બેટ અને બોલ લઈ આપ્યું છે ને, પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. વેકેશન તો દર સાલ પડે એટલે શું દર વખતે નવી નવી વસ્તુ લાવવાની? જે છે એનથી રમો. ચલો જાઓ. આપણે તો બેટા ચેસ લવાય જ નહીં, કેમ કે એમાં મગજ દોડાવવું પડે, અને એટલું તો આપણે રાખ્યું જ નથી તોફાન કરી કરી. શું તારું મોઢું સીધું રાખજે ને ચકુબેન આવે તો. આટલા વર્ષોથી આવે જ છે ને, કઈ દાડ તમારી બેનની આમાં મોઢા બગાડ્યા? પાર તહેવારો એટલે અહીંયા હેડ્યા જ આવવાનું, અમારે ક્યાંય જવાનું જ ના હોય જાણે. હા હા, હસી હસીને ઢોલ પીટા.